જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 87। જીવને આ જલતા જગતમાંથી છુટકારો પામવા જ છે, પણ જેનાથી મુક્ત થવું છે તે તો સાચી વાત તો મળતી નથી। આ સંસારમાં જોવો તો દેહધારી અવતારીના ધર્મોમાં ચાલતો સંસાર છે। તો કોઈ ધાર્મિક વાત કરનારના સત્સંગમાં જઈએ તો તે પણ દેહધારીના દ્રષ્ટાંતો આપે અને સંસારના દ્રષ્ટાંતો આપે અને વળી કોઈક પરમાત્માના જ્ઞાનીની વાણી ઉલટ-સુલટ સમજાવીને પિંડમાં ગોતવા મોકલે કે આ મંત્ર કે આ નામથી પિંડમાં ગોતો। કારણ કે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે ગુરુ બિન જ્ઞાન નહીં, અને આવી વાતોનો ભોળા જીવ પાસે ગેરલાભ ઉઠાવે છે અને પાખંડ ભક્તિ કરાવી જીવને 84 લાખ યોનિમાં જન્મ મરણમાં રોકે છે। પણ વાતને સમજો તો જ્ઞાન એટલે પરમાત્મા। તો ગુરુ કરો તો જ્ઞાનને બતાવે તેવા ગુરુ કરો, તો જ્ઞાન બતાવે અને તે પરમાત્માના વિજ્ઞાનને બતાવે તેવા ગુરુ કરો, તો બધું જ ઓટોમેટિક સમજાઈ જશે કે આપણે કોનાથી મુક્ત થવાનું છે, આપણે કોના બંધનમાં છીએ અને અમરલોકના આત્માનો દેશ કયો છે। તો એવા ગુરુ કરો તો પછી ત્યાં પહોંચવાની વિધિ બતાવશે। એટલે તે વિધિ સદગુરુની જેટલી કૃપા તેટલું જ આગળ વધાય છે। આને કહેવાય વિશ્વાસ। તેને અંધવિશ્વાસ કહી જ ન શકાય, કારણ કે દેખન સરીખી વાત હોય ત્યાં પછી વિશ્વાસથી જ આગળ વધાય છે। તો જ્યારે જીવ વિશ્વાસે આગળ વધે છે ત્યારે સદગુરુ કૃપા કરીને જીવને પગથિયા પછી પગથિયું ચડાવે છે। તો ત્યાં આવે છે ધીરજ, કારણ કે આ તો સૌથી ન્યારા પરમાત્માને નજરે નિરખીને ભક્તિ કરવાની છે, એટલે તેમાં અંધશ્રદ્ધા અને અનુમાની વાત જ નથી। મનન કરો, રામ ભરોસે। હે માનવ, નિજ ઉત્તમ ગુરુને પામીને મારા સર્વ સંશય દ્વૈત વિકાર ભાગી ગયા, જેથી હવે બ્રહ્મ જ્ઞાનના નગારા વાગે, એટલે સારા જ્ઞાન સમજમાં આવે અને નિર્ભય નિશંક બની જઈએ અને નિર્ભય બનીએ, જેથી મનમુખિયા પંથવાદી પણ હાયરા, જે ખેલ ભૂત પિચાસને જગાવીને પણ 84માં જ ગયા। હાલ જોવો તો કેવા ઢોંગી ગુરુઓ છે, ઘાસના પૂતળા બનાવીને સીડી ચડાવે। જોવો તો ખરા, બિન કમાઈએ સ્વર્ગની સીડી ચડાવીને સ્વર્ગમાં મોકલે। તો આ ઢોંગી બાબા ખોટા ખેલ નહીં તો શું છે? હે માનવ, આવી અંધશ્રદ્ધાથી દૂર રહેજો। એમ કઈ સ્વર્ગની સીડી ચડવી એ કઈ સહેલી વાત છે? ખોટા તંત્ર મંત્ર બોલીને સંભળાવે તો હે માનવ, એવા જીવને તો કૂવામાં ધૂળ પડી એવી વાત છે। કેમ કે કૂવો ગાળીને પાણી ન આવે તો શું? એટલે ગમે તેવા જંત્ર મંત્ર કે વિધિ કરાવો, પરંતુ બ્રહ્મ જ્ઞાન જાણવા ન મળે તો અમૃત પ્યાલા નહીં પણ ભાંગ પીધી મતવાલે। તો જ્યાં જ્ઞાનના ડંકા વાગે ત્યાં ભ્રમ અને ભૂતની શંકા મટે, કર્મ કીટની પણ શંકા નહીં। એટલે કીટ યોનિમાં જન્મ મળે તે શંકા પણ નથી રહેતી। તો સત્યજ્ઞાની જે સાચું જૂઠું છે તે સમજાવીને સદા સત્ય વચન બોલીને સંભળાવે છે। બ્રહ્મવેતાની વાણી બોલે અને સારા પાખંડના પડદા ખોલે, અને જે નુગરા હોય છે તેના મન ડગમગ ડોલે। એના સંગતમાં જઈને ન નાચવું, એના સંગતમાં જઈને ન સાચું ન લખે। તો આ સારા વિચાર સદગુરુ પ્રવીણરામના છે। જય સદગુરુદેવ। નિજ યુતમાં ગુરુને પામીને સર્વ સંશય દ્વેત વિકાર બ્રહ્મ જ્ઞાનના વાગે નગારા નિર્ભય નિશંક ભય નહીં લગાર વનમુખિયા પંથવાદી આયરા ખલભૂત પીચાસ જગાવીને તે ગયા 84 ની અંદર નિજ યુતમાં ગુરુને પામીને કાસ પૂતળા સીડી ચડાવે વિના કમાયે સ્વર્ગ મોકલે તંત્ર ખોટા બોલી સંભળાવે ધૂળ પડી કૂપમાં આવીને પીધી ભાંગ ભાઈ મતવાલે નિજ યુતમ ગુરુને પામીને
સાધન જ્ઞાનના વાગે ડંકા, બ્રહ્મભૂતની મટે શંકા. કર્મ કીટની નહીં શંકા, ઉર સાચું જૂઠ પરખાવીને. કહું વચન સદા તત સારો, નિજયુતમ ગુરુને પામીને. બ્રહ્મવેતાની વાણી બોલે, પાખંડના પડદા ખોલે. નુગરાના મન ડગમગ ડોલે, નહીં લખે સંગતમાં જઈને. સદગુરુ પ્રવીણ રામના વિચાર સારા, નિજયુતમ ગુરુ પામીને. રામ ભરોસે. તો હવેની વાણીમાં કે છે કે આ 5-25 નો ઝઘડો દેહ ભીતર ચાલે છે, તો એમાં મારા ગુરુજી ક્યાં બિરાજે છે? એ તો મને કોઈ બતાવો. હું તો નદી નાળા જોઈ વળી, સમુદ્રના કિનારે ફરી વળી, મને ક્યાંય મારા સદગુરુ ન મળે. મેં તો વળી સખીને જઈને પૂછ્યું કે મારા સદગુરુને કોઈએ જોયા? તો કોઈ કે તારા સદગુરુ હજીરાધારમાં છે. તો હું તો બાવરી બનીને હજીરાધાર પહોંચી. તો ત્યાં મારા સદગુરુ રસિક શિરોમણી બેઠા છે, જેથી મેં પ્રેમથી દર્શન કર્યા અને ભવના દુખડા ભાંગ્યા. મને સદગુરુએ વચનના એવા શબ્દ આપ્યા ને કે હું રામ નામનું ભજન કરવા લાગી. ભજન કરતા મારી સુરતા આસમાને ચઢી. ગગન મંડળમાં હરીને નિરખ્યા. તો એ બીજું કોઈ નહીં પણ મારા સદગુરુ પ્રવીણરામ છે. તો સદગુરુના દર્શન પામીને દાસલાલ ધન્ય થયા છે. જય સદગુરુદેવ. 5-25 ના ઝઘડામાં સદગુરુ મારા કે આવસરે. કોઈ તો બતાવો મારા સદગુરુ પ્રવીણ રામ. જય વળી નદીઓ નાલા પારે વળી, સમુદ્ર કિનારા ક્યાંય ન મળે મારા સદગુરુ. ક્યાંય ન મળે મારા સદગુરુ. 5-25 ના ઝઘડામાં મેં તો સખીને જોઈને પૂછ્યું, કોઈ જોયા મારા ગુરુને? સદગુરુ તારા હજીરાધારમાં, 5-25 ના ઝઘડામાં બાવરી બનીને હજીરાધાર પહોંચી. બેઠા શેર શેક શિરોમણી, દર્શનથી ભવના દુખડા ભાંગ્યા રે. 5-25 ના ઝઘડામાં સદગુરુ મારા કે આવસરે. સદગુરુએ આપ્યા રૂડા વચનના શબ્દ, રામ નામનું ભજન કરવા. ભજન કરતા સુરતા ચડિયા આસમાન. 5-25 ના ઝઘડામાં સદગુરુ મારા કે આવસરે. ગગન મંડળમાં હરીને રખ્યા, એ તો મારા પ્રવીણ રામ રે. આ દાસલાલ થયા છે ધન્ય, 5-25 ના ઝઘડામાં સદગુરુ મારા કે આવસરે. રામ ભરોસે. તો જુઓ, ઇન્દ્રિયના બે પ્રબળ વિચાર છે, જે સારા નરસા કર્મ કરાવે છે. એક ઉપસ્થ અને બીજી રચના. સારા જગતની હદ કરી છે. તો આ તનમાં 10 ઇન્દ્રિય છે, પરંતુ એ કોઈના વશમાં નથી. એને તો કોઈ પૂરા જ્ઞાની હોય એ જ વશ કરી શકે. એની બંનેમાંથી એકય પદ એમની બહાર નથી. એક ઉપસ્થ એટલે ઇન્દ્રિયથી જ બધું ઉપજે છે, અને બીજી રચના. તો સારી રચના ઇન્દ્રિય જ રચે છે, એટલે તો જીવ આમ તેમ દોડે છે. ઓલી ઇન્દ્રિયો આમ કરે, ઓલી તેમ કરે.
એમ 10 ઇન્દ્રિયથી સારી રચના ઉપસ્થિત છે. એ કોઈના વશમાં નથી, જેથી એમના કામ પાર પાડવા બહુ જ કઠિન છે. એમના કામ તો સત્યજ્ઞાની જ પાર પાડી શકે. જેમ કે ઉપસ્થિત થતા બેસાડે અને રચના રચતા અટકાવે. પછી ભલે ને બ્રહ્મ, ઇન્દ્ર કે સર્વ દેવો, પશુ પક્ષી, સર્વ સંસાર ઇન્દ્રિયને જ વશ છે. જે જીવ ઉપસ્થ એટલે ઉપજાવતા બંધ કરે, એવા સદગુરુ પ્રવીણરામ ગુરુએ બ્રહ્મને ચિન્હ્યા. તો દાસલાલ કહે છે કે એવા સદગુરુને વારંવાર પ્રણામ કરું છું. જય સદગુરુદેવ. ઇન્દ્રિય બે પ્રબળ વિચાર, હદ કરી સારા જગતને, આતનમાં 10 ઇન્દ્રિય રે, કોઈ પુરા યોગી ના વસમાં, પદ બેવું નહીં એની બાર. ઇન્દ્રિય બે પ્રબળ વિચાર, હદ કરી સાચા જગતને, એક ઉપસ્થ બીજી રચના, એ કોઈના વશ નહીં જી, એના કામ અતિ કઠણ રે. ઇન્દ્રિય બે પ્રબળ વિચાર, હદ કરી સારા જગતને, બ્રહ્મા ઇન્દ્ર સર્વ દેવાદી, નર પક્ષી પશુવાદી, એને વશ સર્વ સંસાર. ઇન્દ્રિય બે પ્રબળ વિચાર, હદ કરી સારા જગતને, જે ઉપસ્થ જીભ વશ કરે, પ્રવીણ રામ એને બ્રહ્મ ચિન્હ્યાજી, તેને પ્રણામ દાસલાલના વારંવાર. ઇન્દ્રિય બે પ્રબળ વિચાર, હદ કરી સારા જગતની. રામ ભરોસે. તો આ વાણીમાં એમની સખીને કહે છે કે હે સખી, હું કેમ કરીને ધીરજ ધરું? મારી સારી ઉંમર આમ જ વીતી જાય છે, તો હજુ પણ મારા રામ ન આવ્યા. હું ઘણા વિલાપ કરું, વ્યાકુળ રહું, શુદ્ધ બનીને જગતથી વિપરીત થઈ અને ફરું. હવે તો શરીર પણ નિર્બળ થયા છે. ખાન પાન ભોગ જગ બધું જ છૂટ્યું, છતાં મારા રામ ન આવ્યા. તો મારા નસીબ જ રોઈઠા. હું તો ઊભા ઊભા જોઉં છું, શું કરું? આંખોમાંથી નીર ટપકે, આખા જગતમાં ખોજતો ફરું, ક્યાં મળશે મારા પ્રીતમ? હે સખી, મને મારા રામ વિરહના બહુ જ તીર લાગ્યા, જેથી મારું હૃદય વિંધાયું. કોઈ મારા કાળજા ખોલીને જોવો, મારા રામનું નામ આ ઉરની અંદર જ છે, છતાં મારા રામ મારી વેદના કેમ નથી સાંભળતા, એ કોને કહું? મને હવે દુનિયાદારી પણ ખારી લાગે છે. હૈયામાં ગમ ગંભીર, હવે મને સારી આશા વિશ્વાસ ભરોસા તૂટ્યા, સૌથી નાતા તૂટ્યા. હવે મને સદગુરુ પ્રવીણરામ પરમ કૃપાળુ આવીને મને આપના શરણોમાં લ્યો, આમ દાસલાલ ઊભા ઊભા અરજ કરે છે. તો આવા વિલા કોઈક જ હોય છે કે સત્યજ્ઞાની સદગુરુને પામી શકે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સખી કેમ કરી તારું ધીરજ, ઉમર જાય મારી વીતી, તો ન આવ્યા મારા હે રામ, કેમ કરી જીરવું? સખી કેમ કરી તારું ધીરજ, કરું વિલાપ વ્યાકુળ, શુદ્ધ થય વિપરી, નિર્બળ થાયું હવે શરીર, તૂટિયા ખાન પાન ભોગ જગ, તૂટિયા મારા નસીબ. સખી કેમ કરી તારું ધીરજ, ઉભા ઉભા જોઉં કહું શું કઈ, આંખોમાંથી ટપકે નીર, ખોજતો ફરું જગતા કામાં, ક્યાં મળશે મારો પ્રીતમ? સખી
કેમ કરી ધરું ધીરજ લાગ્યા વિરહના બહુ તીર હૃદય મારું વિંધાયું સખી કેમ કરી ધરું ધીરજ હરિનું નામ ઉરની અંદર જોવો મારા કાળજા ખોલી સખી કેમ કરી ધરું ધીરજ દુનિયાદારી લાગે ખારી હયામાં ગમ ગંભીર સખી કેમ કરી ધરું ધીરજ છૂટી આશા વિશ્વાસ ભરોસા તૂટિયા સૌથી નાતા સખી કેમ કરી ધરું ધીરજ પ્રવીણ રામ ગુરુ પરમ કૃપાળુ આવીને મને શરણો માલિયો સખી કેમ કરી ધરું ધીરજ દસ લાલ અરજ કરે યુભા એવા વિરલા કોઈ સખી કેમ કરી ધરું ધીરજ રામ